જૂનાગઢમાં વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે। છાયા બજાર વિસ્તારમાં આવેલી સંતોષ જ્યોત જ્વેલર્સમાંથી ઘરેણાંની ચોરી થઈ હતી। બે મહિલાઓ અને તેના સગીર વયના દીકરાઓ દુકાનમાં ઇમિટેશનના ઘરેણાં જોવા આવ્યા હતા। જોકે વેપારીને વાતોમાં ઉલઝાવીને ચાંદીની ચેઇન, વીંટી સહિતના ઘરેણાંની ચોરી કરી હતી। 6,500ની કિંમતના દાગીના સેરવી જતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે નંદુબેન બારૈયા અને રેખાબેન પરમાર નામની બે મહિલાઓની ધરપકડ કરી છે। બંને મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાઈ છે। ગઈકાલે રાજેશભાઈ ગેડિયા જે સોના ચાંદીના ઘરેણાનું કામ કરે છે તેમની સંતોષ જ્યોત જ્વેલર્સ કરીને જે શોપ છે ત્યાં ગઈકાલે બે મહિલાઓ પોતાના સગીર વયના બે યુવાનો સાથે આવેલી અને પોતાને ઇમિટેશનના ઘરેણાં જોઈતા હોય તો ફરિયાદીએ પોતાની પાસે નથી એવું જણાવતા તેના શોકેસમાં જે આભૂષણો હતા તે પૈકી તેને જોવા માંગેલા અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયેલા। તો જે ફરિયાદી છે તેના સામાન્ય અસ્તવ્યસ્ત જોતા તેમના ધ્યાનમાં આવેલું કે જે ઇમિટેશન ધાતુની જે 10 વીંટીઓ છે તે ગુમ થયેલી છે અને એક ચાંદીનો ચેઇન। તો કુલ મળીને આની જે બજાર કિંમત છે એ 6,600 રૂપિયા થાય છે। આ બાબતે તેને સીસીટીવી કેમેરા ચેક કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલાઓ અને સગીર વયના બાળકો વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલો। પોલીસ દ્વારા કેમેરાના આધારે ખૂબ ટૂંકા સમયમાં છે આ બંને મહિલાઓ જેમાં નંદુબેન ભાનુભાઈ અને રેખાબેન ભાવેશભાઈ પરમાર આ બંને છે કેશોદના વતની હોય। આ બંને મહિલા સાથે અન્ય બે સગીર વયના 14-15 વર્ષના બાળકો પણ હોય। તો આ બંને મહિલાની હાલ એ ડિવિઝનમાં ધરપકડ કરવામાં આવેલી છે।